વડોદરા ભાજપની પરિસ્થિતિ અત્યારે એ જ્વાળામુખી જેવી છે કે જ્યાં ભૂકંપ આવશે અથવા જ્વાળામુખી ફાટશે તો ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દાઝી શકે છે. કેતન ઇનામદાર હોય કે પછી જ્યોતિબેન પંડ્યા હોય, આ બધાએ રંજન ભટ્ટને લઈને વિરોધ જતાવ્યો હતો અને રંજન ભટ્ટ હજી પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. વિરોધની જ્વાળા સતત ચાલી રહી છે અને વિરોધની જ્વાળા વચ્ચે કેતન ઇનામદાર તો માની ગયા છે, પરંતુ મધુ શ્રીવાસ્તવ કે જે ભારતીય જનતા પાર્ટીમાંથી ત્યાંથી ચૂંટણી લડ્યા હતા, ઘણા બધા સમય સુધી તેઓ ધારાસભ્ય રહ્યા, તે મધુ શ્રીવાસ્તવ હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને લઈને કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓની કોઈ કિંમત જ નથી. શું મધુ શ્રીવાસ્તવ સાચું કહી રહ્યા છે? કારણ કે અત્યારે કેતન ઇનામદારની એ વાતને માનીએ તો કેતન ઇનામદાર સ્પષ્ટ શબ્દમાં કહી રહ્યા છે કે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવીને સંગઠનમાં અને સરકારમાં મોટા પદ લઈ જાય છે અને મધુ શ્રીવાસ્તવ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓની કોઈ કિંમત જ નથી. મધુ શ્રીવાસ્તવને સાંભળે, કારણ કે હવે આજે મધુ શ્રીવાસ્તવે રંજન ભટ્ટની સાથે સાથે બીજેપી ઉપર પણ હુમલો કરી દીધો છે. અંતરાત્મા શું કહે છે તમારો? એમનો અંતરાત્મા એવું કીધું કે રાજીનામું આપવું જોઈએ. મધુભાઈ એગ્રી છે આ વાત? અંતરાત્માની વાત સરકાર એમાં સવાલ આવતો નથી. એમને જે ગમે કરી, હિન્દુસ્તાન આઝાદ છે, એમને લાગે કે ભાઈ મારે આ કરવું છે, બંધારણ તો ખરા એ ભાજપનું અંદર બંધારણ છે, ભાજપના સિમ્બોલથી ચૂંટાયા છે, એટલે એ બંધારણ જે બંધારણ દૂર કરવા માટે પ્રયત્ન કરતા. એવું કહે છે કે કાર્યકર્તાઓને પણ આ લોકો સાચવી નથી શકતા, કાર્યકર્તાઓ બી નારાજ છે. એટલે આપના ટાઈમ બી એવું લાગતું કે કાર્યકર્તાઓને સાચવવામાં પાર્ટી નિષ્ફળ ગઈ છે. કાર્યકર્તાઓનું તો હું એ કહેવા માંગુ છું કે ભાઈ તમને ખેસ પહેરાવી દીધો અને તમે ખેસ પહેરીને તમે ચાલો. હું તો એ કહું છું કાર્યકર્તાઓ મિત્રોને, વડોદરા શહેરના ને જિલ્લાના કાર્યકર્તાઓને કહું છું, ભાજપના, હું તો એ કહું છું તમને લોકોને કે કાર્યકર્તા એક આંગળી ઊંચું કરીને કે તલાટીની બદલી કરાવી આપું યા પોલીસવાળાની બદલી કરાવી આપું તો રાજકારણ છોડી દો. અમે આ ચેલેન્જ છે. કાર્યકર્તાની કોઈ વેલ્યુ નથી. કાર્યકર્તાએ જાગવું જોઈએ. કાર્યકર્તા પાસે ગધેડા મજૂરી કરાવવાની, બૂથ પર જાઓ, આ કરો તે કરો, એ જ કરવાના ધંધા છે, બીજા કોઈ ધંધા નથી. આજે લગભગ 10 વર્ષથી લોકોને મજૂરી જ કરાવી કરે છે. કોઈ ચાન્સ મળતો નથી. કોણ કરાવે છે આ બધી મજૂરી? પાર્ટીવાળા, સંગઠનવાળા. વડોદરા સંગઠનની જ વિરોધ કરું છું. આખા ગુજરાત, આખા હિન્દુસ્તાનનો નહીં કરતો. એ જરા બરાબર ગોળથી જોજો. ચલો મધુભાઈ કેવી રીતે આ સમગ્ર ઘટનાક્રમ આજના દિવસને મધુભાઈ કેવી રીતે જોઈ રહ્યા? કારણ કે એમનો 3 ટર્મથી જેની જોડે વિધાનસભામાં બેસતા હતા એ દોસ્તે રાજીનામું આપી દીધું છે. હવે એ રાજીનામા આપી મને માહિતી નહીં મળી. તમે લોકો કહો રાજીનામા, મેં તો જોયું નહીં રાજીનામું, મને મળ્યો નથી, તો હું કેવી રીતે કહી શકું છું? ના, પણ જો એ વાત કદાચ સાચી હોય તો દુઃખ થાય છે મિત્ર તરીકે. તમે ત્યારે ખાસ એમના અંગત મિત્ર છો. દુઃખ તો સારું હોય, બીજી ઠેકાણ લડતે જીતશે. રાજકારણમાં તો આવણ જવાનું ચાલે છે ને. તમે જુઓ ને, કોંગ્રેસ વાળા સીધા ભાજપમાં થાય. હજી એક દાડા એ સમય આવશે ને, આ કોંગ્રેસ વાળા ભાજપમાં આવે છે. એક દિવસ એ આવશે કે ભાજપ તોડીને કોંગ્રેસમાં જતા રહેશે. જો આ ભૂલ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યા છે, આ ભોગવવું પડશે કે જ્યારે પોતાના મા બાપના ના થયા અને મા બાપને છોડીને બીજા છૂટેલા મા બાપના પાસે જાય છે, તો પછી અસલ મા બાપ પાછા બોલાવશે તો પાછા જતા રહેશે. વિચાર કરજો, બધાને લેવા લેતા. કોના ઈશારે આ બધા જઈ રહ્યા છે? એ સંગઠનના લોકો. ચલો મધુભાઈ, હવે વિધાનસભા માટે શું સ્ટેન્ડ છે મધુભાઈ? લોકસભા લડવાની, સંસદ સભ્ય લડવાનું, હજુ મેદાન તો છોડવાનું જ નહીં. જેટલી ચૂંટણી આવે એટલી લડવાનું અને જેટલા લોકો જીતે એવા લોકોને સપોર્ટ કરો, ચાહે કોઈ બી પાર્ટી. હું તો કોઈ પાર્ટીમાં છું જ નહીં. હું તો પહેલા બી અપક્ષ જ હતો, આજે બી અપક્ષ તરીકે જ છું અને બેઉને બોલી શકું છું ભાઈ. કોંગ્રેસ નહીં બોલી શકું, ભાજપ નહીં બોલી શકું અને ત્રીજો આમ પાર્ટીઓ એને બોલી શકું. બોલવામાં તો હિન્દુસ્તાન આઝાદ છે, કોઈ તાકાત નહીં. લોકસભામાં સક્ષમ ઉમેદવાર કોંગ્રેસને નથી મળી રહ્યો. મધુભાઈની દાવેદારી ખરી?
કોંગ્રેસમાંથી કે અપક્ષમાંથી કે અન્ય પાર્ટી જોડે કોઈના સંપર્કમાં? મારી દાવેદારી વિધાનસભા લડવાની ચોક્કસ દાવેદારી છે. લડવાનું લડો. કઈ પાર્ટીમાંથી? અપક્ષ તો છું જ નહીં યાર, કોઈ બી પાર્ટીની વાત જ નહીં, અપક્ષ છું. કોની જોડે ટક્કર થશે તમારી? કોની જોડે ટક્કર થશે? મારી સાથે ભાજપ સાથે ટક્કર થવાની. હું ભાજપના વિરોધી છું વડોદરા શહેર જિલ્લાનો. બીજા કોઈ જગ્યાની આખા 26 સીટ પણ નહીં, ખાલી આ એક જ 26મી સીટ, આ એક વડોદરા શહેરની, એનો જ વિરોધી છું. 25 સીટ જે કરવું થાય. ત્રીજું નેત્ર ખુલશે? બીજું નહીં, ચોથું નેત્ર ખુલશે. તમે જુઓ તો ખરા, સમય જુઓ, ખબર પડશે. કેતન ઇનામદાર હોય, મધુ શ્રીવાસ્તવ હોય, જ્યોતિ પંડ્યા હોય કે પછી રંજન ભટ્ટ હોય, વડોદરાની અંદર અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે ને જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એ લોકસભા ચૂંટણી પહેલા ક્યાંક ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે. આ ઉકળતા ચરુની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર છે, જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, એ કાર્યકર અત્યારે એ પરિસ્થિતિમાં છે કે કોંગ્રેસના નેતાઓ સાથે જાય કે પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે જાય. કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક તેઓ મનદુખની અંદર છે. તેમને લાગી રહ્યું છે કે પાર્ટીની અંદર તેમનું પોતાનું કોઈ સ્થાન નથી, તેમને પોતાને કોઈ માન નથી મળી રહ્યું. જ્યારે કોંગ્રેસમાંથી જે નેતાઓ આવી રહ્યા છે તે નેતાઓને સ્થાન અને માન બંને મળી રહ્યા છે. તો તેવામાં જે કાર્યકર છે તે કાર્યકર કરે તો કરે શું? આ પરિસ્થિતિ અત્યારે વડોદરા ભાજપની અંદર જોવા મળી રહી છે. અને એકલું વડોદરા ભાજપ નહીં, આવી ભાજપ ગુજરાતની અંદર ઘણા બધા એવા શહેરો છે કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ કંઈક આવી જ જોવા મળી રહી છે. હવે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વિચારે, કારણ કે CR પાટીલે તો સ્પષ્ટ શબ્દમાં કહી દીધું છે કે કોંગ્રેસમાંથી કયા નેતા આવશે, કોણ આવશે, તેને શું સ્થાન આપવું તે MLA નક્કી નથી કરતા, પરંતુ સંગઠન નક્કી કરે છે. એટલે આ જે સ્પષ્ટ શબ્દ છે CR પાટીલના, તે પણ કાર્યકર્તાઓને ઘણા બધા સંદેશ આપી રહ્યા છે. હવે આની અસર લોકસભાના રિઝલ્ટ ઉપર કેટલી પડે છે તે જોવાનું દિલચસ્પ થશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.